તો અમદાવાદના સાણંદના ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા। સાણંદના વીંછિયા ગામમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। ગામ પાસેના મુખ્ય રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે। મુખ્ય રસ્તાઓ બેટમાં ફેરવાતા અહીં લોકો મુશ્કેલીમાં મુકાયા। રસ્તાની આસપાસના ખેતરોમાં પણ જળભરાવ। મંત્રી પ્રદ્યુમન વાજા, સંજયસિંહ મૈડા વીંછિયા ગામ પહોંચ્યા। અધિકારીઓને સાથે રાખી બંને મંત્રી વીંછિયા ગામ પહોંચ્યા। સ્થાનિકો સાથે બંને મંત્રીઓએ સંવાદ કર્યો। તો સાણંદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની આ સ્થિતિ છે। હજુ પણ આ ગામ જે છે વીંછિયા ગામ તે બેટમાં ફેરવાયેલું છે। પાણી અહીંથી ઓસર્યા નથી। મુખ્ય રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે। મુખ્ય રસ્તાઓ બેટમાં ફેરવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, શું સ્થિતિ અત્યારે સાણંદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની? સાણંદ તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર છે, વીંછિયા ગામ છે। વીંછિયા ગામ હોય કે તેની આસપાસના ગામ હોય, તમામ જગ્યાએ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જ્યાં જમીન છે ત્યાં બધે જ જળ દેખાઈ રહ્યું છે। મુખ્ય માર્ગ હોય, હાઈવે હોય, એ તમામ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। સ્ટેટ હાઈવે હોય ચાહે પંચાયત હસ્તકના માર્ગો હોય, એ માર્ગો જળમગ્ન થયા છે। સાથે જ જે ખેતરો છે, ખેતરો બેટમાં ફેરવાયા છે। સાણંદ તાલુકાની વાત કરીએ તો સાણંદ તાલુકામાં મોટા ભાગે અત્યારે ડાંગરનો પાક એ વાવવામાં આવ્યો હોય છે અને એ પાક વાવ્યા બાદ જે અત્યારે વધારે પડતો વરસાદ થયો તેના કારણે તમામ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને આ ડાંગરનો પાક એ ફેલ જવાની અણી ઉપર છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, પ્રદ્યુમન વાજા કેબિનેટ મંત્રી છે, સાથે સંજય મૈડા રાજ્યકક્ષાના મંત્રી છે, સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પટેલ એટલે કે સાણંદના ધારાસભ્ય પણ ત્યાં ઉપસ્થિત છે, કલેક્ટર પણ ત્યાં ઉપસ્થિત છે। આ તમામ લોકો અત્યારે ત્યાં એટલા માટે પહોંચ્યા છે કે આજે પાણીનો ભરાવ થયો છે, પાણીનો ભરાવ તાત્કાલિક કેવી રીતે નિકાલ પાણીનો કરી શકાય, તેનો રસ્તો ઝડપથી શું હોઈ શકે એ જાણવા માટે, પરિસ્થિતિને સમજવા માટે ત્યાં પહોંચ્યા છે। અમદાવાદ એસપી અને સાથે અમદાવાદ રેન્જ આઈજી એ પણ ત્યાં ઉપસ્થિત છે। સ્થાનિક લોકો, જે ખેડૂત અગ્રણી છે, સરપંચ છે, તે ત્યાં પહોંચ્યા છે, તેમની સાથે વાત કરી રહ્યા છે। પાણીના વહેણ જે અવરોધવામાં આવ્યા અને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો પુનઃ પાણીના વહેણ જે કુદરતી વહેણ છે એને કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય, પુનઃ સ્થાપિત કરી શકાય, જેના કારણે આ પાણીનો ભરાવો થયો છે તેને દૂર કરી શકાય। સૌથી મહત્વપૂર્ણ બાબત કે અમદાવાદના ચાંગોદરથી શરૂ કરી અને તમે સાણંદ અથવા બાવળા, આ બંને તાલુકાઓ એવા છે કે સાણંદ અને બાવળા તાલુકાના લગભગ મોટા ભાગના ગ્રામીણ વિસ્તારની અંદર ખેતરો બેટમાં ફેરવાયા છે। કેટલાય ગામો એવા છે કે જે ગામની અંદર પણ પાણી ભરાયેલા છે। ગયા વર્ષે પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે હવે આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે મંત્રીઓ ત્યાં પહોંચ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।